નાગ શિવ માટે બહુ મહત્વના છે, તો આનું કારણ શું છે? જ્યાં જ્યાં રહસ્યવાદ રહ્યો છે, જ્યાં જ્યાં 5 ઇન્દ્રિયોથી વિશેષ અનુભવ રહ્યો છે, ત્યાં હંમેશા સાપ જોવા મળે છે. મારા જીવનમાં પહેલાં જ્યારે હું મૈસૂરની આસપાસના જંગલોમાં કે પશ્ચિમ ઘાટના જુદા જુદા વિસ્તારોમાં બેસતો, જો હું થોડા કલાક બેસીને આંખો ખોલું તો 10-15 કોબરા મારી સામે જ બેઠેલા હોય. કારણ કે એમનામાં આ અનુભવ શક્તિ છે. જેવો ઉર્જામાં તફાવત આવે છે તેમને એ ગમે છે અને તે ત્યાં હાજર થઈ જાય છે. So, about Adiyogi or Shiva. તો આદિયોગી કે શિવ નાગને ગળામાં કેમ રાખે છે? એ એક ઢસડીને ચાલનારું પ્રાણી છે. કમસે કમ નીચે હોવું જોઈએ, પણ ના, એ અહીં ઉપર સુધી છે, એમની બિલકુલ બાજુમાં. એક રીતે શિવ એવું કહી રહ્યા છે, એ મારા જેટલો જ સક્ષમ છે અનુભવ શક્તિમાં. કારણ કે અનુભવ શક્તિ એ યોગનું કેન્દ્ર છે. તમારી અનુભવ શક્તિ કેટલી ઊંડી છે એ નક્કી કરે છે કે તમારો જીવનનો અનુભવ કેટલો ઊંડો હશે અને તમારું જ્ઞાન કેટલું ઊંડું હશે.